ધોળકા શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 75મી ભવ્ય રથયાત્રા ઉત્સાહ અને ભક્તિભાવ વચ્ચે નીકળી હતી. શ્રી કૃષ્ણ મંદિર ચાર શેરીથી વૈદિક મંત્રોચ્ચાર અને જયઘોષ વચ્ચે ભગવાનના રથની વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ધોળકા શહેર અને ગ્રામ્ય કેલ્યાવાસના વિસ્તારની બે રથયાત્રા કલીકુંડ સર્કલે ભેગી થઈ હતી. રથયાત્રા દરમિયાન વરસાદ વરસતા ભાવિ ભક્તો વરસાદમાં ભીંજાઈને પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વરસાદ વચ્ચે પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા માટે ચુસ્ત કામગીરી કરાઈ હતી. રથયાત્રા માટે આશરે 550 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ભગવાનના દર્શન પૂજન કરી મહાઆરતી ઉતારી. બંને આગેવાનોએ રથનું દોરડું ખેંચીને યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન અંદાજે 1500 કિલો મગચણાનો પ્રસાદ ભક્તોમાં વિતરિત કરાયો હતો. તે ઉપરાંત 500 કિલો મગજ, 150 કિલો કાકડી અને જાંબુનો પ્રસાદ પણ ભક્તોને અપાયો હતો. યાત્રામાં 3 ભજન મંડળીઓ, 2 બેન્ડ વાજા, એક ડીજે અને આકર્ષક બગી ગાડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિવિધ વેશભૂષામાં કલાકારો તેમજ ટ્રેક્ટરો અને અન્ય વાહનો સાથે નગરયાત્રા ભવ્ય બની હતી. આજે અમે 75મું વર્ષ અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. સવારે 9 વાગે કૃષ્ણ મંદિરથી પ્રસ્થાન થયું. માન્ય ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સાહેબના, પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નગરપાલિકાના સદસ્યશ્રીઓ બધા રથમાં જોડાયા છે. આજે આપણે આ ઉત્સાહને ખૂબ આનંદ અનુભવીએ છીએ. પબ્લિક અને કેમ્પો આનંદ બહુ પ્રેમ છે. અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પો નાખ્યા છે અને પબ્લિકનો ફૂલ ઉત્સાહ છે, ફૂલ સાથ સરકાર છે. અલગ અલગ દર્શન કરી अहमदाबाद ग्राम्य विस्तार में टोटल 8 रथयात्रा है, मेजर इम्पोर्टન્ટ रथयात्रा है। और ये रथयात्रा में जो સૌથી મોટી રથયાત્રા છે જે અત્યારે આ ધોળકા ટાઉન ની છે અને આ રથયાત્રામાં લગભગ 10 થી 15,000 લોકો ભાગ લેવાના છે અને એને સાથે સાથે જે ધોળકા રૂરલ ની જે રથયાત્રા છે આ પણ લગભગ એટલી જ મોટી છે. और અત્યારે મારો કેમ્પ અને ડીવાયએસપી અને લગભગ 800 થી વધારે લોકો અહીંયા ટોટલ હોમગાર્ડ પોલીસ ને બધા ડિપ્લોયડ છે. અમારી જે મોબાઈલ સર્વેલન્સ વ્હીકલ છે આ પણ અહીંયા છે. और એની સાથે સાથે જે અમારી શાંતિ સમિતિની મીટિંગ જે થઈ હતી આ મીટિંગના આધારે જ અમારો જે સંકલન થયો છે. આજે હું આ ધોળકા ટાઉનના તમામ આગેવાનોનો આભાર માનું છું કે જે રીતે અમે શાંતિ સમિતિની મીટિંગમાં નક્કી કર્યો છે આ રીતે બધી યાત્રા નીકળી રહી છે અને અત્યારે બાકી બીજી જગ્યા પણ વિરમગામે તમામ જગ્યા શાંતિપૂર્વક રીતે યાત્રા ચાલુ છે અને બધી જગ્યા લગભગ આખા જિલ્લામાં 2000 થી વધારે હોમગાર્ડ, જીઆરડી અને પોલીસ ડિપ્લોયડ છે અને જુદી જુદી જગ્યાએ એલસીબી, એસઓજી અને ડીવાયએસપી ના કેમ્પ છે અને અત્યાર સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલો નથી અને બનવાનો પણ નથી બીકોઝ બધી જગ્યા પબ્લિક અને પોલીસ મળીને રથયાત્રા કાઢી રહી છે એના શાંતિપૂર્વક નીકળશે એવી તમામની મારી અપેક્ષા પણ છે. રથયાત્રા દોરાન જે છે અમારી જે ડ્રોન ને માધ્યમથી અમે આખા તમામ રૂટની કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અમારી ચાલુ છે और એની સાથે સાથે અમારી જે ખાનગી કપડામાં જે અમારી પોલીસ છે એ તમામ જગ્યા કોઈ પિક પોકેટર હોય જે કોઈ પિક પોકેટિંગ કરતા હોય એને માટે પણ વોચ છે. અત્યાર સુધી કોઈ એવો કોઈ બનાવ બનેલો નથી અને તેમ છતાં પણ અમારી બધી જગ્યાએ વોચ ચાલુ છે.